મહેસાણામાં શ્રી ઉમિયા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનો 14મો વાર્ષિક અહેવાલ અને સાધારણ સભા યોજાઈ હતી. આંબલિયાસણ ગંજ બજારના માર્કેટયાર્ડના હોલમાં મળેલી આ સભામાં વર્ષ 2025-2026ના વાર્ષિક હિસાબો સર્વાનુમતે મંજૂર કરાયા હતા. સંસ્થાના સભાસદો દ્વારા આગામી 5 વર્ષ માટે 15 ડિરેક્ટરોની બિનહરીફ નિમણૂક કરવામાં આવી છે. તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું. ગંજ બજારમાં નફામાંથી ખરીદેલ નવીન મકાનમાં ગ્રાહકો માટે લોકર, ફર્નિચર અને સભાખંડ સહિતની અદ્યતન સુવિધાઓ ઊભી કરાઈ રહી છે. સભાસદોને ઉત્સાહ વધારવા માટે ₹1000ની ગિફ્ટ ભેટ આપવામાં આવી છે અને આગામી સમયમાં મહેસાણા શહેરમાં નવી બ્રાન્ચ શરૂ કરાશે. ચેરમેન શંકરલાલ પટેલે આ પ્રસંગે તમામ સભાસદો, કર્મચારીઓ અને ડિરેક્ટરોનો સહકાર બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. હું પટેલ શંકરભાઈ અરગોનદાસ, જોડાંગ માર્કેટ ઓપરેશનના વેપારી મંડળના પ્રમુખ શ્રી તેમજ ચેરમેન શ્રી ઉમિયા ક્રેડિટ સોસાયટી ઓપરેશન એપીએમસી મહેસાણાના ડિરેક્ટર શ્રી, હું આજે જે નિવેદન આપું છું એ ઉમિયા ક્રેડિટ સોસાયટીના વહીવટ અને અહેવાલ બાબતમાં આપું છું. હવડો અમે 14મો વાર્ષિક અહેવાલ છપાવી દરેક સભાસદોને આમંત્રણ આપી 14મી સાધારણ સભા તારીખ 18/7/2026ને શનિવારે 2:30 વાગે માર્કેટના હોલમાં રાખવામાં આવી હતી. તેમાં સભાસદોમાં ઘણી એવી સંખ્યા હાજર રહેલી હતી. તેમાં અમે વાર્ષિક અહેવાલનો હિસાબો રજૂ કર્યા. સર્વાનુમતે હિસાબો મંજૂર કરવામાં આવ્યા. તેમજ અમારા સભાસદોના બાળકોને, તેજસ્વી તારલોને 1 થી 3 નંબર લાવનાર વિદ્યાર્થી અને વિદ્યાર્થીની બહેનોને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું. ચાલુ સાલે અમે મકાનની ખરીદી કરેલ છે. માર્કેટમાં 24 નંબરનું મકાન, તેમાં ઉપરના માળે અમોએ સભાખંડ બનાવેલ છે. તેમજ નીચે છેલ્લા રૂમમાં લોકરની સુવિધા કરવામાં આવી છે. લગભગ 400 થી 500 લોકર બને એવી જગ્યા છે અમારી. વચ્ચેના રૂમમાં અમે ફર્નિચર બનાવી રહ્યા છીએ મેનેજર અને ક્લાર્કને દરેક માટે, અને આગળના ભાગે ચેરમેન શ્રી તથા એમડી અને વાઇસ ચેરમેન માટે પણ સારી એવી સુવિધા કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. ચાલુ સાલે અમે નફો 35,53,000 કરેલો હતો. તેમાંથી અમે 7 લાખ રૂપિયા ગિફ્ટ માટે, 5 લાખ રૂપિયા, 2 લાખ સગવડ લેણા માટે હિસાબ કરીને ચોખ્ખો નફો 28,53,000 બતાવેલ છે. ચાલુ સાલે મકાનની ખરીદી, ઉપરનું માળનું બાંધકામ, ફર્નિચર, લોકર, ટોટલી સુવિધાઓ કરી અને દરેક સભાસદને 1,000ની ગિફ્ટ, એટલે કે 2186 અમારા સભાસદો છે. 1,000 રૂપિયા આપતો 21,86,000 રૂપિયા જેવો અમે ખર્ચ કરેલ છે. ટોટલી આ સુવિધા લગભગ 90 થી 92 લાખ રૂપિયાની આ સાલમાં અમે ખર્ચનું આયોજન કરેલ છે નફામાંથી. છેવટે અમે ઓપનિંગ કરવા પણ વિચારણા કરી રહ્યા છીએ, ઉદ્ઘાટન, તેનો પણ ખર્ચો અમારે થશે. ટૂંકમાં 90 થી 1 કરોડનું ખર્ચનું આયોજન ચાલુ સાલે અમે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે વિચારણા કરી, ઠરાવો કરી, સભામાં મંજૂર કરાવી, સારો વિકાસ થાય સભાસદોના હિતમાં એવો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમોએ શેરભંડોળ 50,94,000 થયેલ છે. રિઝર્વ ફંડ પણ 51 લાખ રૂપિયા થયેલ છે. ચાલુ સાલે નફા હતો 28,53,000 બતાવેલ છે. દર સાલ અમારો નફો 40,000થી 13 વર્ષ અમારે આ સંસ્થાને થયો છે. પહેલા વર્ષે 40,000 જ નફો હતો અને 300 સભાસદોથી શરૂઆત કરી હતી. આજે 2186 સભાસદો થયા છે અને નફો વધીને 28,53,000 આ સાલ કરેલ છે. અમે સભાસદના હિતમાં આ સાલ પહેલી વખત ગિફ્ટ વેચવામાં આવી છે. અમારા દરેક ગામમાં ખૂબ સભાસદો અને ભાઈઓ અને બહેનો ખૂબ ખુશ થયેલ છે એવા અમને સમાચાર મળેલ છે. અમારી બ્રાન્ચમાં લોકો આવ્યા ના આવ્યા, પણ ગિફ્ટ વેચવાના કારણે કાર્ડ બનાવવા માટે અને ગિફ્ટ લેવા માટે ખૂબ સારો ધસારો કરવામાં આવેલ હતો. 2186 સભ્યોમાંથી હાલ 1600
50 જેવા સભ્યોને અમે ગિફ્ટ આપી ચૂક્યા છીએ. હજુ 550 જેવા સભાસદોને ગિફ્ટ વેચવાની બાકી છે, જે અમે વિનંતી કરીએ કે 1 અઠવાડિયા 10 દિવસમાં પોતાની ગિફ્ટ મેળવી લઈ અમને સહકાર આપવા વિનંતી. બ્રાન્ચની વાત કરું તો અમારે એટલી બધી બ્રાન્ચો કરવાની લોકોની માફક બહુ છે નહીં, કારણ કે બહુ મોટું ઝાડ કરીએ ક્યારે તકલીફ આવે, એના કરતાં અમે ધીમે ધીમે પ્રગતિ કરવા માગીએ છીએ. અમો મહેસાણા શહેરમાં સભાસદો બનાવી શકીએ એવી અમે મંજૂરી લીધી છે. બ્રાન્ચ પણ બનાવીએ તો અમને મંજૂરી રજિસ્ટ્રાર તરફથી એટ અ ટાઈમ મળે એવી છે. પણ અમે અમારા લગભગ 700 જેવા કુટુંબ મહેસાણામાં રહે છે, ધંધાઓ કરે છે. અમે એમનો રાહ લઈશું, પ્રગતિ મંડળ મહેસાણા પર રાહ લઈશું અને વ્યક્તિગત પણ ગામ વાઇઝ સૂચનો લઈશું. બધાની આ હશે તો અમે 100% મહેસાણા બ્રાન્ચ દિવાળી પછી લગભગ 6-1 મહિનામાં ખોલવા માટે અમે તૈયારી કરીશું. એમ લોકોનો સાથ સહકાર હશે તો 100%. અને અહીં ઓપરેશનની મુખ્ય શાખા કરતોય પણ મને એવું લાગે છે કે મહેસાણામાં વધુ સારી પ્રગતિ થશે એમ. અમારું બોર્ડ નવીન હમણાં વરાયેલું છે. 18/7 જ નવી અમારી 15 ડિરેક્ટરોની નિમણૂક થયેલી છે, જે બિનહરીફ કરવામાં આવી છે. તો હું મારા માનવંતા સભાસદ ભાઈ બહેનોને ખૂબ ખૂબ આભાર માનું છું કે સભામાં આવીને તેમને સહકાર આપ્યો એજન્ડા મુજબની કાર્યવાહી કરવા, તેમજ બિનહરીફ અમારી જે નિમણૂક કરવામાં આવી છે તે બદલ અમે બધા ડિરેક્ટરો, બધા જ સભાસદોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આવો ને આવો તમારો સહકાર રહેશે તો 100% નવા વર્ષે પણ ખૂબ પ્રગતિ કરીશું. અમે નવી વર્ષ 5 વર્ષ અમે રહેવાના છીએ તમારા સહકારથી. અમારો ટાર્ગેટ એવો છે કે 5 વર્ષે અમે જ્યારે છૂટા થવાનું અમારે હશે ત્યારે છેલ્લા વર્ષનું સર્વેયું 70 લાખ નફો કરી અને અમારું ટાર્ગેટ છે તેમાં આપ બધાનો સહકાર હું માગું છું. આપ સહકાર આપશે તો 100% પરિણામ મળશે એવી મને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે.